અંકલેશ્વર લ્યુપિન હ્યુમન વેલફેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન સાથે ₹8,50,000ની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. ફાઉન્ડેશનના વહીવટકર્તા પૂર્વ કર્મચારીની ધરપકડ કરાઈ છે. ફાઉન્ડેશનના નામે પોતાના અંગત કામો માટે ₹8,50,000ની ખરીદ કરી સરસામાન ઘર ભેગો કર્યો હતો. સંસ્થાના ધ્યાને આવતા જેડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. ભરૂચના જાડેશ્વર રોડ પર આવેલ અતિથિ બંગલોઝ ખાતે રહેતા ચિંતનસિંહ ભગવતસિંહ રાઠોડ લ્યુપિન કંપનીમાં હેડ એડમિનિસ્ટ્રેશન તરીકે ફરજ બજાવે છે, જેઓને કંપની દ્વારા લોક કલ્યાણ માટે લ્યુપિન હ્યુમન વેલફેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન સંસ્થા સ્થાપવામાં આવી છે, જે માટે અશ્વિનકુમાર રાધાકૃષ્ણ જોશીએ વહીવટ સોંપ્યો હતો, પરંતુ તેઓ ગેરરીતિ આચરતા હોવાની જાણ થતાં તેમને 2021માં છૂટા કરવામાં આવ્યા હતા. જે બાદ તેઓએ સંસ્થાની જાણ બહાર અલગ અલગ સ્થળોએથી ₹8,50,000ની વસ્તુઓ ખરીદી કરી સંસ્થા સાથે છેતરપિંડી કરી હતી, જે અંગે કંપનીના હેડ એડમિનિસ્ટ્રેશન પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી અશ્વિન જોશીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.